નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના મહત્વના સમાચાર. લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી. જોટાણા તાલુકાના રામપુરા ગામે ખેડૂતોએ અખાત્રીજનું મુહૂર્ત કર્યું. ભારતીય વૈદિક સંસ્કૃતિ આધીન ઋષિમુનિઓ તપસ્વીઓના પ્રકૃતિ નક્ષત્ર અધ્યયન જીવસૃષ્ટિ સાથે માનવ જાતિ માટે ખૂબ ઉપયોગી બની રહ્યું છે. ત્યારે પ્રકૃતિમય બનેલી માનવ જાતિ વર્ગ હંમેશા પ્રકૃતિ પર આસ્થા વિશ્વાસ રાખીને પૂજતો આવ્યો છે. જેમાં જગતના તાત ગણાતા ખેડૂતનું આખું વર્ષ ધન્ય ધાન્યના ભંડાર ભરે તે માટે વરસાદ અતિ આવશ્યક બની રહ્યો છે. જેથી વર્ષની શુભ શરૂઆત વૈશાખ સુધી ત્રીજ અખાત્રીજથી થાય છે. અખાત્રીજના શુભ દિવસે ધરતી પુત્રો ખેડૂતો પોતાની ધરતી માતા ગણાતા પોતાના ખેતરમાં જઈને કોદાળી હળ કે ટ્રેક્ટરથી અનાજના દાણા વાવીને વર્ષનું શુભ મુહૂર્ત કરે છે અને ધન્યતા અનુભવે છે. આ નિમિત્તે દરેક ખેડૂતો લાપસી કે ગોળનો પ્રસાદ બનાવે છે. આજના શુભ દિવસે ખેડૂત પોતાના પરિવારજનો સાથે હર્ષોલ્લાસ સાથે મુહૂર્ત કરતા હોય છે અને વર્ષ સારું અને સફળ બની રહે તેવી પ્રભુને પ્રાર્થના કરતા હોય છે. આજના શુભ દિવસે લોકો નવીન ગાડીઓ ખરીદતા હોય છે, સાથે વિવિધ પ્રકારના મુહૂર્ત પણ કરતા હોય છે. તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.